ચાલો મિત્રો, આજે ધાતુઓની ખાસિયતો વિશે જાણીશું. યુનિક ફીચર્સ ઓફ મેટલ. ધાતુઓની ખાસિયત પહેલું છે સૌથી સક્રિય ધાતુ, તો કઈ છે? તો કે પોટેશિયમ, જેનું સંજ્ઞા છે કે. બીજું, સૌથી ઓછી સક્રિય ધાતુ, તો કઈ છે? સોનું, જેનો સિમ્બોલ છે AU, ગોલ્ડ. ત્રીજું છે સૌથી મજબૂત ધાતુ, તો સૌથી મજબૂત ધાતુ કઈ છે? ટંગસ્ટન, કે જે આપણે બલ્બ હોય એની અંદર ફિલામેન્ટ બનાવવા માટે કેનો ઉપયોગ થાય છે? ટંગસ્ટન, કારણ કે તે સૌથી મજબૂત ધાતુ છે. પછી સૌથી ભારે ધાતુ ચોથા નંબરમાં, તો ભારે ધાતુ કઈ છે? ઓસ્મિયમ. કઈ છે? ઓસ્મિયમ, જેનો સિમ્બોલ છે OS. એના પછી સૌથી ઝડપી ગરમી અને વિદ્યુતનું ને સુવાહક કયું છે? તો ચાંદી. વિદ્યુતનું સૌથી વધારે સુવાહક અને હીટ અને ઇલેક્ટ્રિસિટીનું સૌથી વધારે ઝડપથી ગુડ કંડક્ટર કયું છે? સુવાહક, તો છે ચાંદી. ચાંદીનું સિમ્બોલ કયું છે? AG. ત્યારબાદ સૌથી મોંઘી ધાતુ, તો મોંઘી ધાતુ છે રોડિયમ. કઈ છે? રોડિયમ RH. પછી આપણે વાત કરી લઈએ કે છઠ્ઠા નંબરનું સૌથી વધારે ગરમી અને વિદ્યુતનું અવાહક કયું છે? તો છે ટંગસ્ટન. કયું છે? ટંગસ્ટન, કે જેનો ઉપયોગ આપણે જોયું કે હમણાં ફિલામેન્ટની થાય છે બલ્બની અંદર. ત્યારબાદ સૌથી ઓછા પ્રમાણમાં જોવા મળતી ધાતુ કઈ છે? તો કે ફ્રાન્સિયમ. તો કે પૃથ્વી ઉપર સૌથી ઓછી જોવા મળતી હોય ધાતુ હોય તો કઈ છે? તો એ છે ફ્રાન્સિયમ, જેનો સિમ્બોલ છે FR. ત્યારબાદ 9નું છે પ્રવાહી ધાતુ. પ્રવાહી ધાતુ કઈ છે? તો કે મર્ક્યુરી, જેનો સિમ્બોલ છે HG. પછી સૌથી ઝડપથી અવાજનું પ્રસરણ, સાઉન્ડ જે છે સૌથી વધારે ટ્રાવેલ કેમાં કરે છે? તો કે એલ્યુમિનિયમમાં. કેમાં છે? એલ્યુમિનિયમ. તો આ હતી ધાતુઓની ખાસિયતો.